જેતપુરના ચકચારી નંદીની બોસમિયા આપઘાત કેસમાં પરિવારના નવા ખુલાસાઓ તપાસને નવી દિશા આપી રહ્યા છે। મીડિયા સમક્ષ આવેલા પરિવારે ઘટના સ્થળે મળેલી સ્થિતિને આધારે આને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી। શું ખરેખર યુવતીઓને ફસાવવાનું કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? પોલીસે હવે આ તમામ પાસાઓ પર કેવી રીતે તપાસ હાથ ધરે છે તે જોવું રહ્યું, પરંતુ કુટુંબીજનોએ અને પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। મારી માંગ એટલી છે કે નંદની આનંદભાઈ બોસમિયા જે 16 દિવસ પહેલા બનાવ બન્યો હતો એ આરોપીની ધરપકડ થઈ છે અને જેલ હવાલે કરેલા છે। એમાં હું પહેલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પોલીસ તંત્રનો આભાર માનું છું કે અમને ન્યાય તો મળ્યો જ છે, પણ ખરેખર હજી આની આગળ તપાસ થાય અને શું છે હકીકત હજી બહાર નીકળે કાંઈ, કેમ કે આ લોકો હજી પોલીસને ખોટા એવા પુરાવા આપી અને ખોટું માર્ગદર્શન દેખાડે છે અને વારંવાર અસલમ નંદનીને એવું જ કહેતો કે હું તને મારી નાખીશ, અને અસલમની ઘરવાળી અને અસલમની સાસુ એ બે થઈને એને ધમકાવતા અને મને ખુદને ફોન કરીને એવું કીધેલું હતું કે તું નંદનીને કહી દેજે કે તને અમે જીવવા તો નહીં દઈ, તારી વાહે અમે 10 માણા રાખેલા હે અને તને જીવવા તો દેવું જ નહીં। અસલમની ઘરવાળી એવું એમ કહેતી હતી કે એક હથિયાર એવું નથી જે મેં મારા ઘરમાં ભેગું કરી નથી રાખ્યું, તને હથિયાર રાખવાનો આવો અધિકાર દીધો હે કોને, કે કોઈની છોકરીને મારી નાખવાનો તને અધિકાર દીધો હે કોને? આ બંને સંપર્કમાં નંદની એમઆર તરીકે જુનાગઢમાં જોબ કરતી હતી અને આ અસલમ સમાનું એના માટે એને ભાડે રાખેલું હતું, ત્યાંથી બે કોન્ટેક્ટમાં આવેલા હતા। અમને ઘટનાની જાણ થઈ ત્યારબાદ અમે તાત્કાલિક રાજકોટ આવ્યા। હું જેતપુર રહું છું, જેતપુરથી હું ને મારું ફેમિલી રાજકોટ આવ્યા અને જે ઘટના સ્થળે જોયું કે રૂમમાં બધો સામાન વેર વિખેર હતો, બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો અને અમને તો એવું જ લાગ્યું કે એને મારી નાખી, કેમ કે આ ખુદ મરે એવી છોકરી નહોતી। બધી છોકરીઓને મારે એટલું જ કહેવાનું છે કે આવી રીતના જો તમને કોઈ હેરાન કરતું હોય તો એક પણ વાર વિચાર્યા વગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો કોન્ટેક્ટ કરો, ત્યાંથી તમને ન્યાય મળશે। એનો નંબર છે 909-909-5525, તમને ન્યાય મળશે। બીને કોઈ આપઘાત ન કરો અને એવો કોઈને ચાન્સ જ ન આપો કે તમને મારી નાખે, અને કોઈ બી હિન્દુની દીકરીઓ કે એનો હિન્દુનો પરિવાર કોઈને બી આવા વ્યક્તિ જો હેરાન કરતા હોય તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળને અથવા તો પોલીસને જાણ કરો કે અમારી એ આવો બનાવ બને છે, કોઈ પણ જાતની ડર રાખ્યા વગર। આમાં પહેલા તો હું પોલીસ તંત્ર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળનો ખૂબ આભારી છું કે આટલા સ્ટેજ સુધી તે લોકોએ અમને ન્યાય દેવડાવવા માટે મહેનત કરી અને પહોંચાડ્યું છે। અત્યારે હાલ આરોપીઓ જેલ હવાલે છે, પણ મારી માંગ એવી છે કે આમાં ખરેખર જો ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો આમાં એને કંઈક ને કંઈક એવું મળશે કે આને આત્મહત્યાની હત્યા જ કરેલી છે। એનું કારણ છે કે જ્યારે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે રૂમમાં બધું વેરવિખેર પડેલું હતું, બધી વસ્તુ આડાવડી હતી અને બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો કે જે વિધર્મી આ કામ જેને કર્યું છે એને અંદરથી દરવાજો બંધ કરીને બાલ્કનીમાંથી નીકળી ગયા, બાલ્કની બાજુથી નીકળી ગયેલ હોય એવી આમાં શંકા છે। મારું કહેવાનું એટલું જ છે હિન્દુ બેન દીકરીઓ, માઓ અને પરિવારજનોને કે તમે આવા જે કોઈ વિધર્મીઓ સાથે સંકળાયેલા છો એમાંથી બહાર નીકળો, અને જો તમને કોઈ એવા પ્રેશર હોય તો ખરેખર તમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળનો સંપર્ક કરો। એમનો હેલ્પલાઇન નંબર છે 909-909-5525, એમાં સંપર્ક કરો। તમારે આવા પગલાં ભરવાની જરૂર નહીં પડે, એ તમને બધી રીતના હેલ્પ કરશે। પોલીસથી માંડી કોર્ટ સુધી તે લોકો પોતાના ખર્ચે કાર્યવાહી કરે છે અને ન્યાય અપાવે છે, જેનો મને ખુદને અનુભવ છે।